માણાવદર નગરપાલિકા દ્વારા 7 દિવસીય સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે। વોકલ ફોર લોકલના સંદેશને મજબૂત બનાવવા આ મેળામાં વિવિધ ચીજ વસ્તુઓના 32 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। માણાવદર શહેરમાં ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી અભિયાનને વેગ આપવા માણાવદર નગરપાલિકા દ્વારા તારીખ 23 ફેબ્રુઆરીથી 1 માર્ચ સુધી સથવારા સમાજ બસ સ્ટેશન પાસે સ્વદેશી મેળાનો પ્રારંભ થયો છે। વોકલ ફોર લોકલના સંદેશને મજબૂત બનાવવા માણાવદર નગરપાલિકા દ્વારા યોજાયેલા સ્વદેશી મેળાનું પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્તરે કાર્યરત સ્વ સહાય જૂથની બહેનો, ગૃહ ઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓ તથા નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા યોજાયેલા આ મેળામાં 32 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। મારું નામ વંદના ભેડા છે। મારી કંપનીનું નામ છે રાધે કલેક્શન। અમારું મેઇન છે નેચરલ ધૂપ, રેઝિનની પ્રોડક્ટ અને બીજી ડૉક્ટર રસેલની અમુક કોસ્મેટિક વસ્તુ છે। હું આ મેળામાં અત્યારે પાર્ટિસિપેટ કરી છું। આ મેળાનો મેઇન ગોલ એ છે કે નરેન્દ્ર સાહેબ એમ કહેવા માગે છે કે આપણે જે આ બધી વિદેશી વસ્તુઓ લઈએ છીએ એના કરતાં આપણે સ્વદેશની આપણા દેશની વસ્તુઓ બધી લઈ અને મહિલાઓને પ્રોત્સાહન આપવાનો એનો મેઇન ગોલ છે। અને એ ગોલથી મને છે એ ખૂબ જ આનંદ થયો છે અને મારા જેવી એવી ઘણી બધી મહિલાઓ છે કે જે આ એક મેળાના રૂપે છે એ દિવસે ને દિવસે છે એ આગળ વધશે। અને બસ મારી આ બધાને એક નમ્ર અપીલ છે કે વિદેશી વસ્તુ છોડી અને તમે બધા છે એ આ સ્વદેશની વસ્તુઓ અપનાવો। લોકલ ફોર વોકલ આ એનું મેઇન ધ્યેય છે। અને ખૂબ ખૂબ ધન્યવાદ નરેન્દ્ર સાહેબ મોદીનો અને મહાનગરપાલિકાનો કે અમને આવો મોકો મળ્યો છે અને અહીંયાથી અમે પ્રમોટ થઈએ છીએ અને વધારે ને વધારે અમારી વસ્તુઓનું એડ થાય। અને મેઇન અમારું એ છે કે ટૂંકમાં બધા છે એ અહીંયા પ્રોપર સ્વદેશની વસ્તુઓ જ અપનાવે। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા। મારું નામ ચેતનાબેન નયનભાઈ બાથાણી, ગામ સણોસરા, અને અમે 2016 થી પ્રાકૃતિક કરીએ છીએ અને આમાં સ્વદેશી મેળામાં જોડાયા છે। અને નરેન્દ્ર સાહેબ મોદીનું એવું સપનું હતું કે ઘર ઘર સ્વદેશી અપનાવે અને પ્રાકૃતિક તો ખાસ પેલું કે સારી વસ્તુ બધા વાપરે અને આપણે આરોગ્ય માટે એક તો ખાસ સારી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખીએ। થેન્ક યુ સો મચ। જેમાં ઓર્ગેનિક કઠોળ, અનાજ, મસાલા, ઓર્ગેનિક ઘર વપરાશની ચીજ વસ્તુઓ, આયુર્વેદિક દવાઓ, ઘરગથ્થુ ઔષધિ ઉત્પાદનો તથા પરંપરાગત ભરત ગૂંથણ તથા હસ્તકલા સામગ્રી, ઘર બનાવટના ઇમિટેશન દાગીના, વિવિધ પ્રકારના કપડાં, ઘરગથ્થુ નાસ્તા, આઈસ્ક્રીમ પાર્લર, ફાસ્ટ ફૂડ, તાજા ફળો સહિતના સ્ટોલોનો સમાવેશ થાય છે। મારું નામ ગીતાબેન મકવાણા છે અને અમારે ભક્તિ સ્વસહાય જૂથનો અમે સ્ટોલ રાખેલો છે, બરાબર। અને સરકારનો હેતુ એવો છે કે દરેક મહિલા આત્મનિર્ભર બને અને આત્મનિર્ભર બનવા માટે કાંઈક ને કાંઈક પણ મહિલાઓને કરવું પડે એમ છે, બરાબર છે। તો એમ કે આપણો સરકારનો જે હેતુ છે એ સિદ્ધ થાય એટલા માટે અમે અહીંયા સ્વદેશી અભિયાનની અંદર સ્ટોલ રાખેલો છે અને અમે બધા બહેનો છે ને ખૂબ જ મહેનત કરી અને સ્ટોલમાં સારો એવો અમારો વેપાર થાય અને અમે પગભર થાય એવો સરકારનો હેતુ છે। મારું નામ પ્રજ્ઞાબેન ભાવાનંદી છે। ઘર ઘર સ્વદેશી મેળાનું નગરપાલિકા દ્વારા આયોજન થયેલું છે। આ મેળામાં હું પણ શોપિંગ કરવા આવી છું અને અહીંયા ખૂબ જ ઝાઝી સંખ્યામાં બહેનો શોપિંગ કરે છે અને સ્વદેશી વસ્તુ અપનાવે છે। હું પણ સ્વદેશી વસ્તુ જ વાપરું છું અને દરેક બહેનોને મારો એવો આગ્રહ છે કે સ્વદેશી વસ્તુ વાપરો અને આપણા આસપાસના લોકોને પણ સ્વદેશી વાપરવાનો આગ્રહ કરો। સર્જનથી સમૃદ્ધિના સૂત્રો સાથે યોજાયેલા સ્વદેશી મેળામાં બહેનો દ્વારા તૈયાર કરાયેલા ગુણવત્તાસભર અને સ્વદેશી ઉત્પાદનોનું પ્રદર્શન પાલિકાના અધિકારીઓ તથા પદાધિકારીઓએ નિહાળ્યું હતું। મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સ્વરોજગારી પ્રાપ્ત થાય તે માટે માણાવદર શહેર તથા પંથકના તમામ નાગરિકોએ પરિવાર સાથે મેળાની મુલાકાત લઈ માણાવદર પાલિકા દ્વારા આયોજિત સ્વદેશી ઉત્પાદનોની ખરીદી કરીને સ્થાનિક બહેનોને પ્રોત્સાહન આપવા જાહેર આમંત્રણ સાથે અનુરોધ કરવામાં આવ્યો છે। હર ઘર દેશી હર ઘર સ્વદેશી મેળાનું જે માણાવદર નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને સરકારશ્રીનો જે મંત્ર છે નરેન્દ્રભાઈનો કે હર ઘર સ્વદેશી અપનાવો અને એના માટે માણાવદરના નગરપાલિકાનું જે આયોજન માણાવદર નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, મામલતદારશ્રી અને આખી ટીમ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું અને જે બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો એ બદલ
બહેનોને પણ અભિનંદન આપું છું, નગરપાલિકાને પણ અભિનંદન આપું છું. અને આ મેળાનું કાર્ય 7 દિવસ સુધી સતત કાર્યરત રહેવાનો છે. તો માણાવદર શહેર અને ગ્રામ્ય વિસ્તારની માતાઓ બહેનોને ખાસ જણાવવા માગું છું કે સ્વદેશી અપનાવો અને હર ઘર સ્વદેશી અપનાવે અને સારી અને ક્વોલિટીવાળી જે ચીજ મળે એના માટે વસ્તુઓ મળે એના માટેનો જે બહેનોએ પ્રયાસ કર્યો છે. તો માણાવદર નગરજનો અને માણાવદરના ગ્રામ્ય વિસ્તારની માતાઓ બહેનોને ખાસ વિનંતી છે કે જ્યારે સથવારા સમાજની અંદર નગરપાલિકા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે અને આયોજનની અંદર સતત 7 દિવસ સુધી આ મેળો ચાલુ રહેવાનો હોય તો એમાં પણ ખરીદી કરવા માટે આવે અને આ બહેનોએ જે પોતે પગભર ઊભા માટેનો જે પ્રયાસ કર્યો અને પ્રોત્સાહન મળે એના માટે આપ સૌ આવો, જે કંઈ છે એ સ્વદેશી અપનાવો અને જે સારી ક્વોલિટીવાળી વસ્તુ મળે એના માટેનો જે નગરપાલિકાએ પ્રયાસ કર્યો એ બદલ નગરપાલિકાની આખી ટીમ, ચીફ ઓફિસર, મામલતદારશ્રી અને સરકારશ્રીને ખૂબ ખૂબ આભાર માનું અને અભિનંદન આપું છું.